ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 7:15 જેવું થાય છે. હાલો આજ તો આપણે ઘઉંમાં પાણી વારવા જવાનું વાળીએ. ભાઈ તો જો વયો ગયો છે, એ ટૂંકમાં વહેલો વહી ગયો છે. પાવર વહેલો આવે 6:15 એટલે વહેલો વહી ગયો. અને મારે બાને અને ભાવનાને ત્રણે જવાનું છે. આપણે ખાતર નાખવાનું છે અને પાણી વારવાનું છે. ત્યાં બધી તૈયારીઓ થાય છે, સાખર ને દૂધ ને એવું બધું ભરવાનું. બા બે અંધારું કરીને ઊભા. ભાઈ તો રમે દીકુ એ ઉસકાય તો ગોદડું ઉસકાઈ નાખતો. વાહ, આમ જો સીતારામ જય શ્રી કૃષ્ણ કે કોણ લઈ ગયું? ઢાંકણું દઈ દે જલ્દી. દવા છે એ ઢાંકણું દઈ દે જલ્દી. એ ખાતો નહીં હો. હા પણ એ ભલે હોય, તું ખાતો નહીં હો. એ જો ઓલા લઈ ગયા હે, લઈ ગયા. હાલો આમ જો સીતારામ કે, આમ જો સીતારામ જય શ્રી કૃષ્ણ. અરે વાહ વાહ, આવું તારે વાડીએ ભણવા જવું ને? હે નથી જવું? તો હું કરું તારે? હે નથી જવું? જોઈ દવા મૂક દે દીકુ. તારી છે? તો મીરા અહીંયા બહાર બંધ થઈ ગઈ છે. મીરાને નીંદ નાખવાનું હાલે છે. વાહિદુન થઈ ગયું લાગે કમ્પ્લીટ કા? ટાઈટ નો લાગે એટલે પાલા તગારું ભરીને મૂકી દીધું. જય ગાય માતા. વાહિદું થઈ ગયું કમ્પ્લીટ. હાલો હવે જવું છે વાડીએ. જાય બાય દૂધ ને એવું ભરીને થઈ ગયા ત્યાર. ભરાઈ ગયું ને દૂધ ને એવું? સાકર ને દૂધ ને એવું ભરી લીધું. નાસ્તો લઈ લીધો છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. હાલો વાડીએ જવું. અહીંયા થાય છે ઘી ગરમ. હા, બે દી ઘીરે હતા. અહીંયા ઘી ગરમ થાય છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. ઈ ગરમ કીધું કલો ભાઈ એકાંડમાં રમે છે ને તા. હા, ઈ તો કઈક દવાની ડબલી લઈને બેઠો હોય. લાવે ને પણ લઈ લો. હાલો આપણે લઈ લો. એને દવાનું બહુ ગમે ની દવા હોય ને મારી છે એમ કે. ઓમ હારું ખાતો નથી, નકર કે મોઢામાં નાખત પછી શું કરવું? અહીંયા થાય છે ઘી ગરમ. માખણમાંથી ઘી બને. આમાં પછી બહેણી ગાળી લે કા? હા, બહેણી પછી ગાળી લે. હાલો ટ્રેક્ટર લઈને જવું છે. વાગી ગયા છે 10 સાડા 10 જેવું થાય છે ને. જો આપણે પાણી વાવવા રાખી એમાંય ચાલુ છે, અને કાકાને પી ગયું પછી આમાંય ચાલુ છે. એટલે અહીંયા છે ને 28 નાકા જેવું પી ગયું છે. આ આપણે વાવવા રાખીને એમાં પાતી કા? પછી જો ભાઈ આગળ દુકાન આવ્યો એટલે એ હવે વાવવા રાખી એમાં વારશે, અને આ અહીંયા વારે છે. અહીંયા આપણે જાય છે બબેમાં. આ રીતે બબેમાં તોય 8 મિનિટે ભરાઈ જાય છે, કારણ કે પલો છે ટૂંકો અને હોય ભીનું જ અત્યારે. એટલે બહુ પાણી રોકે જ નહીં, કારણ કે આપણે ચોથે દીએ તો પાઈ દઈએ છીએ કા? ત્રીજે ચોથે દીએ તો પાણી પાછું ઉયાવતું હોય, એટલે બહુ રોકે નહીં. અને હા, એટલે ઓમ ગાભે છે ફૂલ ને આમ નીકળે થઈ ગયો છે. એટલે અત્યારે પાણીની ખાસ આને જરૂર પડે. હવે 2 પાણી આવી રીતે પાવા દો. પછી તો થોડુંક ઓછું હોય તો હાલે, પછી તો અઠવાડિયે હોય તો હાલે. એટલે અટાણે ખાસ જરૂર પડે. એટલે આ અહીંયા વારશે પાણી
અને મારે જવું છે હવે આપણે નીચલા ઘઉંમાં ખાતર નાખવા એમાં. હા આ પી જાય એટલે અહીંયા ટૂંકમાં રહ્યા છે હવે 18 કે 20 નાકા. એટલે આ પી જાય ને પછી આપણે નીચલા ઘઉં જેટલા આજ પીવે આજ અને બાકીના કાલ. એટલે ખાતર તો આજ ને આજ બધું નાખી જ દેવું જોઈએ, કારણ કે કાલ પછી થાય વોલમાં નાખવાનું, હાવ ઝાકરમાં ભીનામાં ન હાલવાની મજા આવે. એટલે હવે આપણે ટૂંકમાં 10 સાડા 10 થઈ ગયા, એટલે હવે આપણે ટૂંકમાં હે ને ખાતર નાખવાની મજા આવે, પગ ભીના ન થાય. અને બા જોવલી પણ શેઠે નીંદે છે, જોવલી પણ એ શેઠે ટૂંકમાં ખડ છે ને એ નીંદે છે. અને આ અહીંયા પાણી વારે ભાઈ આપણે વાવવા રાખે એમાં પાણી વારે જો આયલો જાય બરોબર. એમાં હવે કેટલા નાકા રહ્યા? 4 નાકા રહ્યા ને ટૂંકમાં. ત્યાં 4 રહ્યા છે એટલે ત્યાં તો આગળ પી જાય, કારણ કે અહીંયા આપણે ભારો હારે જ પી ગયો. પણ આજકાલ કાકાને વયસમાં એને પીધું એટલે પછી વાર લાગે ને. કાકાના ધાણા પીધા હે? હા તો એ 8-8 મિનિટે વારવાનું છે, અહીં નાખું વારે છે. ઓમ અમારે પાણી વારવાની ઓમ મજા હોય, ગારો ન હોય ક્યાંય કા. કારણ કે ટાઈસ ફરતે આપણે ધોરિયા જ્યાં જ્યાં છે ને ત્યાં ટાઈસ ફૂલ નાખેલી છે, એટલે ગારો હોય જ નહીં. કરાર માટી હોય ને તો ગારો હોય, પણ આમાં ટાઈસ મિક્સિંગ થઈ જાય ને આ રીતની, એટલે હે ને ગારો તો બને એટલો ઓછો જ થાય. છે તોય એટલો બધો ન હોય, આમ કરારમાં તું જાત ખબર પડે, નાખું ન રહીએ ત્યાં તાર કીધો તો. શું નાખવું પડે? બસ હવે ત્યાં આડો પાવડો રાખ દે હરખું કરીને, એટલે બેમાં હરખું જ થાય. પછી 8-8 મિનિટે વારજે હો. હા આજ ટાઈમ જોવાનો મોબાઈલ નથી, આ તો હાસો છે જાર્યો મારો જ દીધો છે, અને એનો હું લઈ જાઉં કા. અત્યારે વિડીયો ચાલુ છે એનો છે. હાલો તો છે ને મારે જવું ખાતર નાખવા. ખાતરમાં આપણે જે આપણે ઓમાં ટોકી ફેરવું હતું ને વાવવા રાખી એમાં એ જ ફેરવવાનું છે. એટલે ખાતર તો પડ્યું ઠેઠ વાળીએ એ આગળ લઈને પછી મંડી નાખવા. ટોકી ફેરવવાનું છે એટલે આગળ બતાવું તમને શું ફેરવવાનું છે. આપણે ખાતરની થેલી જ અહીંયા પડી છે, એ ત્રણેય લઈ જવાની છે. 3 થેલી યુરિયા નાખવાનું છે, આ ત્રણેય અહીંયા પડી છે. અને હવે આ ખંભે ઉપાડીને છેટ ઘઉંમાં લઈ જાય એ તો અઘરું થઈ પડે. 3 થેલી સારી તો હા ધમણ થઈ જાય. હવે 3 થેલીને આપણે છે ને હરવે પહેલાં આની માથે મૂકી દઈએ. ટ્રેક્ટર છે જ આપણે અહીંયા, એટલે તેની માથે મૂકી દઈએ ને એટલે 3 એક હારે વહી જાય. આપણે જો 3 થેલી આવી રીતે ગોઠવી દીધી અને હવે ટ્રેક્ટર જવા દઈએ આપણે ઘઉંના નીકે. તો આપણે જો આવી ગયા છીએ અત્યારે ઘઉંની નીકે, અને 1 થેલી યુરિયા ફેરવી દીધું અને 1 થેલી આ ટોકી, કારણ કે 3 થેલી યુરિયા છે અને 3 થેલી આ છે. એટલે 1 તોડીને આપણે નાખી દીધી, 1 અહીંયા પડી અને 1 આમાં છે. એટલે 3 થેલી આ ટોકી છે, 3 થેલી યુરિયા છે અને 6 વીઘાના આપણે ઘઉં છે. આટલું ટોટલ ખાતર નાખવાનું છે. હવે આપણે છે ને આને મિક્સિંગ કરીને આગળ વાવણીયા હું માપ કરીને ઉઠલે 4-5 તપેલી લગભગ જાહે, 4.5 કે 5 તપેલી, એટલે એ રીતે પછી ચાલુ કરી દે. એટલે હવે જો વલે ઉડી ગયો છે, એટલે હવે આ નાખવાની મજા આવે. વાતાવરણ તો આજે જો ખરાબ જ છે, વરસાદ નથી ટૂંકમાં એટલું જ છે, બાકી વાતાવરણ તો સાવ ખરાબ જ છે, વાદળછાયું જ છે. અને આ ત્રીજો દિવસ છે ટૂંકમાં વાદળછાયાનો. પરમ દિવસ બપોર પછીનું બગડ્યું છે, અને કાલ આખો દિવસ આવું નવું રહ્યું, આજે પણ એવું ને એવું છે. બાકી તો બીજું તો કાંઈ વરસાદ તો નથી. પરમ દિવસ કોક સાટો કર્યો તો, બાકી ઓમ વરસાદ નથી આપણે. હાલો તો આને ભેળવી ના કરીએ પછી મંડી વ્યવસ્થિત નાખવા.
તો વાગી ગયો છે હવા અને આપણે તો એ વાત ઘરે લાઈટ તો વાગી ગઈ એટલે બપોર પછી પાછું જવું તો બે ભાઈ જાવું પછી ને અટાણે તો જો બપોરા કરવા બધા વીવાથી બપોરા કરી લઈએ હવે બપોરા પાણી કરીને પછી પાછા જાવું પાછું વાડીએ જવાનું થાય કારણ કે ખાતર નાખવાનું બાકી હતી અને પાવારે વયો ગયો તો એટલે પાવાનું ચાલુ જ રહે રહી જાય એટલું કાલે રહે જો બપોરા કરવા બધા બેસી ગયા જો ભાઈ ને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હાલો એક તો બપોરા કરો ઘેરે હો. વાળીએ તો વી જો અમારે કાનું ભણીને બપોરા કરવા માંડ્યો કાનું બપોરા કરી લીધા ને ચાલુ ચાલુ કરી દીધા ભણવા ગયો તો ભણવા ગયો તો ક્યાં ગયો તો ભણવા નિશાળે કે બાલ મંદિરે તો અહીંયા ક્યાં મેળી ઉપર તો રોડે કે ઓલા રોડે ઠેર. દીદી તું ક્યાં ભણવા ગઈ હતી તું શું ફોલસ નાની નાની ડુંગળી ફોલસ હે નાની નાની ડુંગળી ફોલસ હે દિયા અહીંયા હળદર તો લીલી હળદર હવે તો લીલી હળદર ચાલુ થઈ જાય કા લીલી હળદર ચાલુ થઈ જાય જાય બધું શાક છે આપણે વાલનું શાક છે અને ઘઉંની રોટલી છે કોબી ટમેટાનું કાસું છે મૂળા ડુંગળી લીલી હળદર પાપડ સાઈસ બધું છે જમાવટવાળા બપોરા જો કોથમરી કાપેલી જ છે શાકમાં જેને જોઈએ એટલી નાખી લે હવન મોત મેળાઈએ પછી અહીંયા વાહડીનું અથાણું છે આ મરચાનું અથાણું છે જેને જે ખાવું હોય શું દેખું કહો હે શું કામ છે કહી દે આ શું કામ કરવાનું હોય અહીં બેસી જા શું કામ કરવાનું તું કહેતી હતી ને આગળ કંઈક ડુંગળી ફોડવી શું કર્યું શું કામ હતું કહી દે તો શું કહેતી હતી નાની નાની ડુંગળીનું કહેતી આમ બતાવી દો હરખું બતાવી દો હા હા નાની લીકા કાનૂન દે બે દે કાનૂન નહીં નથી ખાવી મરચી નહીં હાલો તમે બધા બપોરા કરવા